નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પીવાનું પાણી ખૂબ જ ધીમી ગતિએ આવતા વોર્ડ નંબર 2 ની મહિલાઓએ આમોદ શહેર મહામંત્રી હિતેશ શાહને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી। જે બાદ તેઓ આમોદ પાણીની ટાંકી પહોંચી પાણી કેમ ધીમું આવે છે તે અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી। આમોદ શહેર મહામંત્રી હિતેશ શાહે માહિતી મેળવ્યા બાદ ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયકને તાત્કાલિક સંપર્ક કર્યો હતો, જ્યાં તેઓને એક વીકમાં જ પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેમ બાહેંધરી આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શહેર ભાજપ મહામંત્રી હિતેશ શાહને વોર્ડ નંબર 2 ની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે તેઓએ જે પાણીની નવી ટાંકી બની છે તે ઘણા સમયથી કેટલાક દિવસથી બનીને તૈયાર છે, છતાં તેમના હજુ સુધી પાણીનું જોઈન્ટ ન આપતા તેઓએ તાત્કાલિક ધારાસભ્ય અને ચીફ ઓફિસરના સંપર્ક સાધીને પાણીનું એક જ વીકમાં નિરાકરણ આવી જશે તેમ મીડિયા સમક્ષ ખાતરી આપી હતી, જેથી સ્થાનિક મહિલાઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમયે તેમની સાથે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, યુવા મોરચાના પ્રમુખ સહિત કેટલાક સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ કરી પાણી વહેલામાં વહેલી તકે પહોંચે તેમ પ્રયાસો કર્યા હતા। આ નવી જે ટાંકી છે મુકેશભાઈ, આ જે નવી ટાંકી છે એ કેટલા સમયથી બનેલી છે? 7 મહિના કે 6-7 મહિના। એમાં પાણી ભરેલું છે? કનેક્શન આપેલું છે? કનેક્શન આપવાનું બાકી છે? તો તમે રજૂઆત કે લેખિત કઈ સાહેબને આપેલું? કિરણભાઈ 2 વખત માપ લઈને ગયા છે। સાહેબને લેખિતમાં આપેલું છે? તમે લેખિતમાં નથી આપ્યું। ઘણા દિવસથી આમોદમાં પાણીની સમસ્યા, સાંજે પાણી આવે છે તો પ્રેશર ઓછું આવે છે એવા ઘણા લોકોના ફોન આવે છે અને એને લઈને આજે અમે જાતે સ્થળ ચકાસણી કરવા માટે આ બનેલી ટાંકી પર જોવા માટે આવ્યા છે। ખરેખર સુંદર સ્વામીશ્રીના એમાંથી પાસ થઈને આજે બહુ સુંદર ટાંકી બનેલી છે, પરંતુ એ ટાંકીનો લાભ આમ જનતાને મળતો નથી। તો આજે સીઓ સાહેબ સાથે, ધારાસભ્ય સાથે વાત કરીને અમે સીઓ સાહેબ સાથે વાત કરી તો એમને મને કીધું કે 1 વીકની અંદર અમે આ પાણીનું નવી ટાંકીનું કનેક્શન આપી દઈશું, જેથી કરીને આ જે પ્રેશરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને આમ જનતાને, જે આમોદની જનતાને પાણીનો થોડો પ્રશ્ન છે પ્રેશરનો, એ સોલ્વ થઈ જશે એવી અમને બાંહેધરી સીઓ સાહેબે આપી।